સુરત ખાડી બ્રિજ પાસેના 300 ઝૂંપડાના ડિમોલેશન લઈ આવાસની માંગ મુખ્યમંત્રીને કરાશે રજૂઆત। સુરતના બટારમાં ઉધના મગદલા રોડ ખાડી બ્રિજ પાસે આવેલા ગાંધીનગરના 300 ઝૂંપડપટ્ટીના ડિમોલેશન કરવાના મુદ્દે સવાલો ઊભા થયા છે। ત્યારે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગરીબ દલિત આદિવાસીઓ તેઓના ઝૂંપડાના ડિમોલેશન સામે તમામ ગરીબોને આવાસમાં લાભ આપીને ખસેડવું જોઈએ તેવી માંગ કરવામાં આવી। તમે આ જોઈ શકો છો, આજ ગાંધીનગર ઝૂંપડપટ્ટીમાં આ અમારા દેશના ભવિષ્ય જે સ્કૂલો જઈ રહ્યા છે, જ્યારે આનું ડિમોલેશન થાય તો આ બાળકોનો શું હાલ થશે તમે વિચારી શકો છો કે આ બાળકોના ભવિષ્ય શું। જ્યારે સરકાર દ્વારા આને ડિમોલેશન કરવામાં આવે ને એ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યા નહીં કરવામાં આવશે તો બાળકોનું શું। તો આજે સરકારથી અમારે ધ્યાન દોરવાનું એ જ કારણ છે કે સરકાર આ ગરીબો ઉપર ધ્યાન આપે, આ નાના નાના બાળકો ઉપર ધ્યાન આપે। આ કાલનું ભવિષ્ય છે ને અમારા એક જ કહેવાનું મતલબ છે કે આવનારા ભવિષ્ય ઉજ્જવલ બને ને આ લોકોનું ભવિષ્ય આ ઝૂંપડામાંથી મોટા મોટા આવાસોમાં જાય ને આ જ બાળકો નાના નાના ભણીને મોટા અફસરો બને એવી અમારી માંગણી છે। ને આ સૌ દર્શક મિત્રથી મારી અપીલ છે કે આ વિડીયોને વધારે શેર કરો, લાઈક કરો અને મુખ્યમંત્રી સાહેબ સુધી અમારા વિડીયો પહોંચાડવાનો પ્રયાસ કરો। જય હિન્દ, જય